કેમ છો મિત્રો, હું તમારો મિત્ર ફરી એકવાર નવો વિડીયો લઈને આવી ગયો છું. તો મિત્રો, શું તમને સ્કિનની પ્રોબ્લેમ હોય તો તમે ભુજ જાઓ છો કે ગાંધીધામ જાઓ છો, તો મિત્રો હવે ટેન્શન ન લો, આપણા મુન્દ્રામાં જ સ્કિનના ડૉક્ટર આવી ગયા છે. તો મિત્રો, આપણે આજે સ્પર્શ ક્લિનિકમાં વિઝિટ કરશું અને જોશો કે એના શું શું સ્કિનની સુવિધાઓ ઉપલબ્ધ છે અને શું અહીંયા ટ્રીટમેન્ટ થાય છે. તો મિત્રો, આપણે ડૉક્ટર મહેશભાઈ સાથે થોડી વાતચીત કરી અને જાણીએ કે એના પાસે શું શું સુવિધાઓ ઉપલબ્ધ છે. તો ચાલો મિત્રો. અને મિત્રો, એમના પાસે ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ જેવા દરેક પ્રકારના તાવનું સારવાર કરવામાં આવે છે. તો મિત્રો, તમને એવું કાંઈ હોય તો આપણે ડોક્ટર મહેશભાઈ પાસે આવી ગયા છીએ. તેના પાસે આપણે થોડી જાણ કરશું કે એના પાસે શું શું અહીંયા ટ્રીટમેન્ટ અવેલેબલ છે સ્કિન માટે અને શું શું અહીંયા સુવિધાઓ છે. તો આપણે એનાથી આપણે વાત કરીએ. ડોક્ટર મહેશભાઈ, તો તમારા અહીંયા સ્કિન માટે આપણે અહીંયા સ્કિનની તમામ પ્રકારની સારવાર કરીએ છીએ, જેમ કે ખીલ, ખરજવું, ધાધર હોય, કોઈ પેશન્ટને સોરિયાસિસ થયા હોય, સફેદ દાગ પડી ગયા હોય સ્કિન ઉપર, તમામ પ્રકારની જે પણ સ્કિન રિલેટેડ તકલીફ હોય આપણે અહીંયા સારવાર કરીએ છીએ. બીજી ટ્રીટમેન્ટ કે જે આપણે સ્કિનની જે ગ્લોવિંગ માટે કરતા હોય, સ્કિન ગ્લો માટે કરતા હોય છે, જેવી કે હાઇડ્રા ફેશિયલ, વેમ્પાયર ફેશિયલ, કાર્બન ફેશિયલ, તમામ પ્રકારના જે ફેશિયલ આવે આપણે પણ અહીંયા સારવાર કરીએ છીએ. આપણે ન્યૂ એડવાન્સ ટેકનોલોજીના મશીન થ્રુ બધી સારવાર કરતા હોઈએ છીએ, જેમાં બધી પ્રકારની સારવાર સસ્તા અને આરામદાયક રેટ ઉપર કરતા હોઈએ છીએ. અમે સાંભળ્યું છે કે તમે પ્લસમાં ડેન્ગ્યુ, મલેરિયા એ બધી અહીંયા ટ્રીટમેન્ટો થાય છે. હા, આપણે અહીંયા જનરલ ઓપીડી પણ જોઈએ છીએ, જેમ કે ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ છે, હાથ પગના દુખાવા છે, સાંધાના દુખાવા છે, પાઇલ્સ છે, મચ્છા છે. આપણે મસા જનરલી મશીન થ્રુ કાઢી આપતા હોય છે, પેશન્ટને દુખાવા વગર એમાં કાઢી આપતા હોઈએ છીએ. અને જે વારંવાર પેશન્ટને તકલીફ થતી હોય કે બીજી વાર મસા થતા હોય તો આપણે એમાં પણ સારામાં સારું સોલ્યુશન આપતા હોઈએ છીએ પેશન્ટને. અને જે આપણા કસ્ટમર જે અહીંયા આપણા બહારના પેશન્ટો આવે છે એના માટે રહેવાની કઈ સુવિધા? હા, આપણે જનરલી પેશન્ટ બધા આવતા હોય છે તો આપણે ઇન્ડોર પેશન્ટ અને આઉટડોર પેશન્ટ ઓપીડી બંને રાખેલી છે. આઉટડોર પેશન્ટ એટલે કે આપણે જે પેશન્ટ જનરલી જોતા હોઈએ છીએ, અને ઇન્ડોર પેશન્ટ કે જે એડમિટ કરવાની સુવિધા હોય છે, તો એડમિટ કરવાની સુવિધા આપણી પાસે અવેલેબલ છે. 20 બેડની હોસ્પિટલ છે આપણે, 20 થી 25 બેડની. તો જે પેશન્ટ બહારથી આવતા હોય તો એને એડમિટ થવાની પણ સુવિધા છે અને તેના રિલેટિવને આપણે અહીંયા રાખવાની પણ સુવિધા છે. અચ્છા, અને બીજું એ છે કે અમુક કસ્ટમર અપોઇન્ટમેન્ટ લઈને આવતા હોય એના માટે કાંઈ? હા, પેશન્ટ આપણે જનરલી સ્કિનની ઓપીડી માટે પેશન્ટ એપોઇન્ટમેન્ટ લેતા હોય છે. જનરલી જે નોર્મલ ઓપીડી હોય એમાં તો પેશન્ટને એપોઇન્ટમેન્ટ લેવાની ખાસ જરૂર નથી પડતી, પણ પેશન્ટને જે અમુક કન્સલ્ટ હોય સ્કિન રિલેટેડ ગ્લોવિંગ માટે, કે ભાઈ હાઇડ્રા ફેશિયલ કરાવવું છે, કાર્બન ફેશિયલ કરાવવું છે, વેમ્પાયર ફેશિયલ કરાવવું છે, સ્કિન લેઝર ટ્રીટમેન્ટ કરાવવી છે, ટેટુ રિમૂવ કરવું છે, તો એ બધી ટ્રીટમેન્ટ માટે આપણે એપોઇન્ટમેન્ટ લેવડાવતા હોઈએ છીએ, કેમ કે એ બધું ટાઈમ કન્ઝ્યુમિંગ ટ્રીટમેન્ટ હોય છે. અને બીજું એ છે કે તમને અહીંયા બધી દવાઓ અને બધા અહીંયા સુવિધાનો ઉપલબ્ધ છે, તો પ્લસ તમે તો 24 કલાક તમારી ચાલુ જ હોય છે, બરોબર? આપણું હોસ્પિટલ 24 અવર અવેલેબલ હોય છે અને હું પોતે જ અહીંયા બેસું છું 24 અવર. એટલે કોઈ પેશન્ટને એવું ઇમરજન્સી હોય તો ગમે ત્યારે પણ આવી અને કન્સલ્ટ કરી શકે છે. આપણે સાથે મેડિકલ પણ જોડે રાખેલું છે અને મેડિકલ પણ આપણું 24 અવર ઓપન રહે છે. કોઈ પેશન્ટને રાત્રે 12, 1, 2, 3 વાગે કોઈ પણ મેડિસિનની અચાનક જરૂર પડે તો આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. અચ્છા, તો ડોક્ટર મહેશભાઈ, તો તમારો અહીંયા આપણા જે પેશન્ટો બહાર જાય છે મુન્દ્રાથી ભાઈ કે અમદાવાદ છે કે ભુજ છે, તો એનો વસ્તુ તમે કઈ કહેશો? હા, પેશન્ટ જનરલી આપણે મુન્દ્રામાં સ્કિનનું કોઈ પેશન્ટ ડોક્ટર હતા નહીં અવેલેબલ, એટલે આપણે બનાવ્યું છે. અને બીજી વસ્તુ કે પેશન્ટને લાંબા ધક્કા જે ખાવા પડતા હતા ભુજ, ગાંધીધામ, અમદાવાદ પેશન્ટ જતા હતા, તો એ પેશન્ટને આપણે અહીંયા સારામાં સારું છે કે પેશન્ટ અહીંયા વિઝિટ કરી શકે છે. તો તમારો અહીંયા આપણે પેશન્ટને એડ્રેસ આપી દો તમારું. હા, અમારું હોસ્પિટલ સ્પોર્ટ્સ ક્લિનિક એન્ડ સ્કિન કેરના નામે ઓપન છે અને આપણે રેમન્ડ શોરૂમની એક્ઝેક્ટ બાજુમાં છે અને બારોઈ રોડ ઉપર આવેલું છે મુન્દ્રામાં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે ડોક્ટર મહેશભાઈ પાસે ઘણું બધું જાણવા મળ્યું છે. તો તમે અહીં આવીને વિઝિટ કરો અને પ્લસ તમારે સ્કિનના ડોક્ટર બહાર જવાની જરૂર નથી. તમે ગાંધીધામ જાઓ છો કે ભુજ જાઓ છો કે અમદાવાદ જાઓ છો, હવે તમને ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. તો તમે અહીંયા આપણે મુન્દ્રામાં જ સ્કિનના ડોક્ટર આવી ગયા છે, એટલે ટેન્શન
તો મિત્રો મારો વિડીયો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરજો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. તો ફરી મળીએ નવા વ્લોગ સાથે.